નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજનો આપણો ચેપ્ટર બીજો પરમાણુનું બંધારણનો છેલ્લો લેક્ચર છે। એમાં આપણે બાકીના નિયમો જોઈએ તો આપણે પહેલો નિયમ છે આપણે પોલીનો નિયમ, પોલીનો નિષેધ નિયમ એ શીખવાનો છે। તો ચાલો શીખીએ કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં। તો પેલો એમાં કહેવા માંગે છે કે જે પણ આપણે ઇલેક્ટ્રોન્સ છે કક્ષામાં ઇલેક્ટ્રોન છે એના જે ચારેય ક્વોન્ટમાંકનો જે સેટ બને છે એ સરખો હોઈ શકે નહીં। એ આપણે હમણાં ઉદાહરણથી સમજીએ। બીજું કહેવા માંગે છે કે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનનો ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। તો આપણે પેલા પહેલું વાક્ય કીધું છે તેના વિશે આપણે શીખીએ। તો કોઈ પણ એક આપણે સેટ લઈએ, જેમ કે આપણે કાર્બન જોઈએ છીએ, કાર્બન એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 6 ઇલેક્ટ્રોન। તો એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાઈ જવા જોઈએ પહેલા, પછી પીએક્સમાં 2 4 ને કેટલા હોવા જોઈએ? 6 બરોબર। પેલા એક્સમાં ભરાશે પછી વાયમાં ભરાશે। હવે કે છે ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં કોઈ પણ સેટના। તો આપણે 2s વિશે વિચારીએ બરોબર। 2s માટે n ની વેલ્યુ જોઈએ, n કેટલા થશે? 2 થશે। l કેટલા થશે? s છે એટલે તો 0। પછી m કેટલા થશે? m શોધવું હોય તો શું કરવાનું? 2l + 1 l 0 છે તો કેટલા આવશે? 1 જ આવશે। હવે 3 ક્વોન્ટમાંક તો જોયા, તો ચોથું ક્વોન્ટમાંક કયું છે? સ્પિન ક્વોન્ટમાંક। હવે જો 2s માં બે સ્પિન બતાવે છે ઇલેક્ટ્રોન, એક ઉપરની એક નીચેની, તો એકમાં આવશે +1/2 અને જે બીજું આમાં ઇલેક્ટ્રોન છે એના માટે આવશે -1/2। તો આનો સ્પિન છે એ વિરુદ્ધ દિશામાં હોઈ શકે। 4 ક્વોન્ટમાંકનો એક શું બને છે? સેટ બને છે। આને કહેવાય આખો એક સેટ કહેવાય। એટલે જે પણ છેલ્લો ઇલેક્ટ્રોન એટલે જે પણ ઇલેક્ટ્રોન હશે એનું સ્પિન કેવું હશે? વિરુદ્ધ દિશામાં હશે। જે પણ કક્ષામાં બે ઇલેક્ટ્રોન રહેલા છે એના સ્પિન હંમેશા કેવા? વિરુદ્ધ દિશામાં જ હશે। અને માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે। કોઈ પણ એક કક્ષક છે એમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પછી એને બીજી પેટા કક્ષકમાં જવું પડે। તો આ ઇલેક્ટ્રોન ભ્રમણ એકબીજાથી કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય છે। હવે આપણે જોઈએ કે કોષમાં રહી શકે તેવા મહત્તમ ઇલેક્ટ્રોન, એક કોષ છે 1s છે 2s છે, એવી રીતે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો એ શોધવું હોય તો આપણે શું કરવાનું? 2n² કરવાનો। n એટલે આપણો મુખ્ય ક્વોન્ટમાંક, કે આપણે જોવું છે 2p છે આપણી પાસે બરોબર। 2p માં 2n² કરીએ તો કેટલા થશે? 2n² કરીએ 2 × 2 નો સ્ક્વેર, 2 4 × 2 કેટલા આવશે? 8 ઇલેક્ટ્રોન। તો જોઈ શકો તો 2p એટલે 8 ઇલેક્ટ્રોન આવશે। તો જોઈએ કે બીજી કક્ષક છે બરોબર, કે બીજી પેટા કક્ષક છે એટલે 2p માં 2s પણ સાથે સાથે શું આવી જશે બરોબર। એટલે કેટલા આવે છે? 8 2 4 6 અને +2 કેટલા આવે? 8 એટલે શું થશે? 2s + 2p। એટલે જેટલા પણ બીજી પેટા કક્ષક છે એમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 8। એવી રીતે તમે ત્રીજાની અને ચોથાની મને કમેન્ટ કરીને જણાવજો શું થશે। હવે આવે છે હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ। આ શું કહેવા માંગે છે કે જો કે સમાન પેટાકોષ જેમ કે p d અને f, s ની વાત નથી થતી, p d અથવા f ની વાત થાય છે, ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન બરોબર, ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી। એટલે જો p d અને f ની પેટા કક્ષકો છે જેમ કે x y અને z બરોબર, એ રીતની પેટા કક્ષકો હોય છે, એટલે એમાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન બધા કક્ષકોમાં ગોઠવાય નહીં ત્યાં સુધી બીજી કક્ષક ભરાશે નહીં એવું કહેવા માંગે। તો જોઈએ આપણી પાસે ઓક્સિજન છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે એમાં 8 ઇલેક્ટ્રોન હશે। તો ઇલેક્ટ્રોન ભરીએ ગેસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન સમાશે, એની વાત જ થતી નથી। હવે થાય છે p d અથવા તો f, તો આ p કક્ષક આવી। 2p કક્ષક છે એમાં 3 પેટા કક્ષક છે। હવે કઈ રીતે ભરાશે? 1 2 3 4 ઇલેક્ટ્રોન તો થઈ ગયા। હવે 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો એક px માં જશે, પછી એક py માં, 1 2 3 4 5 6 7। હવે એના પછીનો જ ઇલેક્ટ્રોન px કક્ષકમાં સમાશે। આ રીતે હુન્ડનો મહત્તમ ગુણકનો નિયમ આપણે સૂચવે છે। તો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો ઇલેક્ટ્રોનને બધી પેટા કક્ષકોમાં ભરવાની। તો હવે આપણે જોઈએ પરમાણુની ઇલેક્ટ્રોનની રચના। એની પહેલા આપણે યાદ રાખવાની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે કેટલી વસ્તુ યાદ રાખવી જોઈએ કે ઇલેક્ટ્રોનની રચના બનાવતા પહેલા પહેલું તો આફબાઉનો નિયમ છે
કે એની એનર્જી સ્તર જેમ જેમ વધશે એમ જ એના ઇલેક્ટ્રોન ભરાશે. બીજું કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, પી કક્ષકમાં 6, ડી કક્ષકમાં 10 અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન, એનાથી વધારે ભરાઈ શકાય નહીં. બીજું એ ધ્યાનમાં રાખવાનું. ત્રીજું હુન્ડનો નિયમ ને ચોથું પોલીનો નિયમ જે આપણે હમણાં શીખ્યા છે એનો પણ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મેગ્નેશિયમ, બરોબર. મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ છે, એના વિશે આપણે શીખીએ કે મેગ્નેશિયમની આપણે ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય તો કઈ રીતે આપણે બનાવી શકીએ. તો જોઈએ કે મેગ્નેશિયમ છે, પહેલા તો આપણે શું લખી લેવાની, એની આહુબાહુના નિયમ પ્રમાણે એનર્જી સ્તર કે 12 ઇલેક્ટ્રોન છે તો 1s2, કારણ કે એસમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય છે. પછી એ 2s2, કારણ કે એસમાં પાછા 2 ઇલેક્ટ્રોન છે, 2 ને 2 કેટલા થયા 4, હજી કેટલા ભરવાના છે 8 ભરવાના છે. પછી આવે છે 2p, p માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો 6 ને 4 10 થશે, હજી 2 ઇલેક્ટ્રોન. 2p પછી કેટલા છે 3s2, કેટલા થશે 6 ને 4 10 ને 2 12. આ એને શું થશે, એક ઇલેક્ટ્રોનની રચના માટેનું એનર્જી સ્તર. હવે પછી બીજું શું કરવાનું છે, એને આપણે પેટા કોષમાં ગોઠવીએ. આ બધાને આપણે પેટા કોષમાં ગોઠવીએ કઈ રીતે, 1s 2s પછી 2p છે એટલે શું આવશે 2px 2py અને 2pz અને પછી આવે છે એક 3s. આ ત્રણેયને આપણે પેટા કોષના બોક્સ બનાવીએ. હવે પછી આ પ્રમાણે શું ગોઠવશું, અમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ કે 2s માં 2 છે, 2p માં કેટલા છે 6 એટલે આ ફૂલે ફૂલ છે. અને પછી આવે 3s, 3s પણ શું છે ફૂલ છે. હવે તમને આ પ્રમાણે ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આપણે ઇલેક્ટ્રોનને ગોઠવીએ છીએ, આ બધા નિયમ કેવી રીતે કામ આવે છે. હવે હજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે 1s થી લઈને 2p સુધીમાં બધી પેટાકોષના બોક્સ શું છે ફૂલ છે, તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે 10 ઇલેક્ટ્રોન. તો 10મા નંબરનું કયું તત્વ છે, તો 10મા નંબરે આવશે નિયોન આવશે, બરોબર. નિયોન કેવું છે, નિષ્ક્રિય વાયુ છે, તેને આપણે કોર તરીકે પણ લઈ શકીએ છીએ. તેના તરીકે કોર તરીકે કે કોઈ પણ 10 નંબર અથવા તો 12 નંબરથી ઉપર હોય તેના આ બધું આટલું બધું લખવાની જરૂર નથી, સીધું આપણે શું લખી દેવાનું, આની જગ્યાએ નિયોન લખી દેવાનું. અને પછી શું આવે છે 3s2. તો આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોનની રચના દર્શાવી શકો છો. પછી ગમે તે તત્વ ભલે ના આપેલું હોય, તમારે પ્રેક્ટિસમાં 1 થી 50 તત્વના આ રીતે આ બધાના નિયમનું પાલન કરીને તમારી જાતે લખવાના રહેશે. અને પ્રેક્ટિસ કરો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને આ મગજમાં બેસી જશે. તો અહીંયા આપણું ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે ચેપ્ટર 3 ચાલુ કરશું. આ સિરીઝ આમને આમ આપણી ચાલુ રહેશે. એટલે સાથે સાથે તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કમેન્ટ કરજો. જે પણ તમને આ ચેપ્ટરમાં ડિફિકલ્ટી પડી હોય તો એને કમેન્ટ કરીને મને જણાવજો. અને જ્યાં પણ તમને બોર્ડમાં લાઇટિંગ આવતી હોય અને દેખાતું ન હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો કે ક્યાં તમને પ્રોબ્લેમ પડી રહી છે. થેન્ક યુ.